મેં કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ, નકર આપણે ભરી બંદૂક સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું. ને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે, માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા. ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ, આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડિયું છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલે લંગોટિયું બાંધી બાંધીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને? કાંઈ વાડિયું ઘોડિયું છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા, બુસારું છેવડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બેસતું. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો 2 કિલો ખપે જ મને કહેજો, ન ખપે. દારૂ ઓલા બાવળિયામાં વેસે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તને ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખારું આ ચોખ્ખું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખારું આમાં સાચું શું? જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે, આપણા ગઢાએ બાપુ 2 ટાઈમ સારો રોટલો નહોતો પાડ્યો, સારું લુગડું નથી પહેર્યું, અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. યાર આપણને એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુ ને કે મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે એમ થાય ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે કે મારા નાથ તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાટું બાપુ બસોડા ભરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું મસોડા ભરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે. આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને તેને બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાઈ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે ને એના રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને આ એની ભાણી છે ને કોઈ ભાડ્યું? કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો હોય સાંભળ્યું? આપણે જ બસોડા છે આ બધા, કઈ છે જ નહીં. ભલા બધા કહેતા હતા ને મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા, ઓલો કોરોના આવ્યો તો કોઈ અડતું જ નથી. એટલે તારી વહુ છે ને એટલે કેમ નતા અડતા? આપણે એની વહુ પાસે આપણે પૂછતા હોય કે મારા ભાઈ જ્યાં છે ત્યાં હું મારી વહુ ને કહેતો હતો, એટલે ભાઈ હું તો પૂછતો જ તારું, બીજું કઈ કહેતો નતો. તારી વહુ આટલી બધી વાલી હતી અડતો કાં નથી વાઈટ ને? આટલી જ હગઈ છે મારા રામ, કાંઈ છે નહીં. બાકી મરી જવાનું છે વાત. બાકી માણસ જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરીને રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા હોય ને ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. પેલી શેલી બે તૈયારી જતા વટલી નહીં કરી રાખી હોય. પણ થોડુંક હું માલપા કરે ને કે મેં કર્યું મેં તું જા લેતો જાય ને બીજા વાપરશે. શું તું કર આ દે
તમે અને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે દેહ લઈને આવ્યા અને જાય તેથી બાપુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા પછી શું લેવા બસોડા ભરવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય ને ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું. જગત શું ઓળખે? હે તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય, નો જાગી જાય? એ આમ જોવે આ તો લુખે છે બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે ભલા મને. બાકી મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા મને. જીવન એવું જીવાય, બાકી તો બધા જીવે જ છે. અને એના માટે બાપુ સંસ્કાર જોવે ને સંસ્કાર માટે સારી જનતા જોવે. એટલે આ બહેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે, આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જુઓ. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી વાત નથી. પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી શકે. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ભરતરી થાય? 60-60 વર્ષની દેવાય ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢાંસ. હવે ઢબો ઢાંસ તો તારી અરે મનાણા એના થઈ ગયા. શું એમાં તમે જોવો તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય વાળ આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય બોલો. અરે પાછો હારા આદમીના શેડા નો હોય એટલો રૂમાલ હોય માથે ડાયકો તડકો બહુ પડે તડકો. તડકાની દીકરી આ હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જણે. અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી. લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે ને બાપ દીકરી બે એકે ને ભાઈ બહેને બે એકે એવું જો વધ્યું હોય તો હવે ભજન એક જ છે. બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો આ સંતના શરણે ને સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા છે. બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને, આપણે કોકના ઘરે જઈને આવો નથી બોલતા આવો, એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય બોલો. એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી, માનવતા ખતમ કરી નાખી, હગું મટાડી દીધું બધા. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો, હું તો ના જ પાડું કે મોબાઈલ સારો છે જ નહીં. વાપરતા આવડે તો સારો નથી, નો આવડે તો સારો નથી. એ જે ઓલા ડબલા હતા એ બધા બરોબર હતા, પણ હવે આમાં કઈ હાલે એવું નથી. એક અને પાછા રાડવું પડે મોંઘવારી, બહુ મોંઘવારી. પણ તારે જા કારખાનું હાલે, 3 મોબાઈલમાં શું કઈ નાખ્યા વગેરે હાલતું છે? તારે શું આ 3 મોબાઈલ ને શું કરવા? મોંઘવારી તો ધંધો ન કરવો એને છે, કામ કરવું એને કાંઈ મોંઘવારી છે જ નહીં રામ. મોંઘવારી હોય તો બાપુ કોઈ થીગડા વાળા ન પહેર્યા હોય એવું છે જ નહીં. આ તો બધું મન મનાવવાની વાત છે. એટલા માટે બહેનોને એટલે કહું છું કે તમે બાપુ સંસ્કાર આપશો તો જ આ દુનિયામાં બાપુ સંતાન સુધરશે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં. દીકરીઓ કોઈને ગમતી નથી બોલો. દીકરા આડું રાંદલ તેડે અને પછી ઓલી ગોવાણીઓ હાડું દીકરીઓ ગોતે. એટલે આમાં ગોવાણા ગોતો ને સાચું સમજાતું જ નથી. શું કેવું? મને એક જગ્યાએ કહેતા હતા, એક બાપુ હતા આવી રીતે સંતોનો મેળાવડો હતો, અમે આની કોલેજ કે આવ્યા હતા. તો એ બાપુ મને એવું કહેતા હતા, મને કહે તમે તમારા જેવા બધા કહે છે અમે સાધુ સંતો કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો, પણ ક્યાં કોઈને અસર કેમ નથી થતી? મેં બાપુ મારી પાસે એક આઈડિયા છે પણ મારું માને નહીં કોઈ. તો મને કે હું મેં કહું બાપુ હું કહું એ જો કરે ને કોઈના મા બાપ ન દુઃખી થાય. મને કે કેવી રીતે? મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારા નથી ગમતા, અને ભાઈને મેં કીધું હાવું હારા ગમે છે ને બે મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જવાનું થાય ને તો તરત સમાધાન ન થઈ જાય. બાપુએ જો કે ખરેખર કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે. મેં કીધું એ ભાઈ ને મેં કીધું એ હાવું હારા મળી રહે ને બેન ને મમ્મી પપ્પા મળી રહે, આશ્રમ ખાલી થઈ જાય કે ન થઈ જાય? પણ મેં કીધું આ કાયદો આપણેથી આગળ ન વધે, પણ કે જો આવું કરી નાખે કોઈના મા બાપ દુઃખી ન થાય.
તમે જોજો જાણે છે ને હાવ હાર આવે ને ત્યાં ગદમાં બકરું રખડે એમ રખડતા હોય, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, એટલે અસલ ભૂખ્યા રહ્યા ઈવડા ઈ છે. એમને રોટલો દો, એમને દો. આ તો મમ્મી કઈક જરૂર હોય તો કહેજો, ગાડીની જરૂર હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો, ફલાણું કહેજો. ઓલે હગીમાં એમ કે બેટા ગામમાં જાતો શીખણી લેતો હોય તો આયા સોટે, એટલે 3 રૂપિયાની શીખણી સોટે તો આને તું ગાડીને પૈસા ને બધું કે. અરે બાપુ, એક લોહીનું જો દૂધ કરીને તમને મને પાઈને તમારો મારો જો ઉછેર કરતી હોય માં, હે એક લીલે તમે હુતા હોય અને માં અહીંયા હુએ ને તમને હુકામાં હુવરાવે, મોઢામાંથી કોળિયા કાઢીને તમને દઈને મોટા કરે, કાલ મારો દીકરો મોટો થઈ જાય. અને બાપુ એ મા બાપના અરમાન કેવડા હોય ભલામણ. મોટા થયા પછી જો રોટલો ન દે દીદી બાપુ, એ મા બાપના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. પણ હવે આ કોઈને ગમતું જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. પણ જાવું છે હવે, તારો રોટલો ખાવાનો છે, અમારે ક્યાં જવું? કેટલાય અફસોસ કરે છે. નથી ઈવડે એમ કે છે દીકરો એકાદો દે, દીકરો દે છે. ઈવડે એમ કે આના કરતા ન દીધો તો સારું. આપણે એમ સારું હાસું શું? કારણ કે બાપુ છે ને, સંત હોય, ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, કવિ હોય, આ બધા જન્મે બને નહીં, આ જન્મથી જ હોય. અને જો બનતા હોત ને, આ કલાકારો જો બનતા હોત ને, તો બધાય બનાવી દે ને, રોજ 2-2 લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. પણ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે. જેની જનેતા બાપુ હારી માં વગર કોઈ દી બાપુ હારા સંતાન નો થાય, એ કોઈ દી રાહ જોતાય નહીં. એટલા માટે એક કચ્છના બારવટીયાની વાણી મારે બાપુ કરવી છે. જેસલ જાડેજો, ગત ગંગા જેને કહેવાય, નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. નિજીયા ધર્મ ગત ગંગામાં જેસલ તોરલ ઉપાધે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. અને રામદેવજી બાપા 12 બીજના ધણીનો પાઠ છે. અને સતી તોરલને જાડેજાને વાયક આવ્યું છે. એ વાયક આવ્યા પછી એ સમય થયો ને, એટલે જેસલ ને બાપુ તોરલે ઠેઠ પોગાડી દીધો હતો. જેસલને ખબર પડી ગઈ કે મારે હવે જવાનો સમય થયો છે. સતી તોરલને કહે છે, તોરલ વાયક ઝીલું છે, તમે જાઓ, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. કારણ કે એને ખબર હતી કે મારો દેહ શરીર મારું શાંત થવાની હવે બહુ વાર નથી. અને આ ગતમાં જઈશ ને, જો મારું શરીર શાંત થઈ જાય તો બધાની મજા બગડી જાય. એટલે જેસલ ના પાડે છે કે મારે નથી આવવું. અને સતી તોરલ બાપુ વાયકમાં જાય છે. અને પછી જાડેજો બાપુ વાણીથી વાણી કરે છે. રોઈ રોઈ કે ને એ ભળાવું તોળા દે, આવા દખ કેની આગળ જાઉં, એમ જાડેજો કે છે એ રુદિયો જાડેજો બાપુ આહુડા પાડીને નથી રોયો. તોરલ હું મરી જાઉં એની મને પરવા નથી, પણ હું તો એક કડવી વેલનું ચૂમડું હતું, મને માણાય નહીં, ઢોરે નો ખાત. તમે જો મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? હું કદાચ મરી જાઉં અને મારી સમાધિ હોય તો સમાધિ માથે આવીને 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો હશે? એટલે કે છે એ જી જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતળ જલે, એ માયલો ભીતળ જલે. मेरे
જાડેજો કહે છે ધોરણ એક સમુદ્ર હોય ને સમુદ્રના તળિયામાં તો હીરા માણેક મોતી પોખરાજ બધું હોય પણ એને કાંઠે લાવીને બાપુ એરણ ઉપર ચડે ને તઈ કિંમત થાય બાકી તમે મને કાંઠે ન લાવ્યો તો મારી આ દુનિયામાં શું કિંમત થાય એટલે જાડેજો કહે છે અમે રે હતા રે